આજે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન ના મત વિસ્તાર ભાંભણ જિલ્લા પંચાયતની સીટમાં ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેનનો પ્રવાસ છે અને પાટી ગામે આખી જિલ્લા પંચાયતના બધા જ કાર્યકર્તાઓની બેઠક છે ત્યારે ઢોલ નગારા સાથે ઉમેદવારશ્રીનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। સ્વાગત કર્યા બાદ એમનું સન્માન કરવામાં આવ્યું અને દરેક ગામના લોકો આ જિલ્લા પંચાયતમાં આવતા દરેક તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો, સહકારી આગેવાનો અને બૂથના પ્રમુખથી લઈ અને દરેક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ખૂબ ઉમળકાભેર આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીને જે મતો મળે છે એના કરતાં પણ 20% મતનો વધારો થાય અને ભાવનગર લોકસભા જે છે એ 5 લાખથી પણ વધુ મતોથી જીતે એવો સંકલ્પ સાથે આ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને ખૂબ સારો કાર્યક્રમ અહીંયા રહ્યો છે। આવતા દિવસોમાં કાર્યકર્તાઓએ સ્વયંભૂ કામ કરી અને ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુ જીતે એવો પણ સંકલ્પ કરી સાથે ઉત્સાહભેર બેનનું ખૂબ સ્વાગત કર્યું છે। ભાવનગર લોકસભાના ઉમેદવાર આપણે ભાજપના નીમુબેને આજથી ચૂંટણી પ્રચાર બોટાદ જિલ્લામાં શરૂ કર્યો છે, ક્યાંથી શરૂ કર્યો છે? આજ રોજ ભાવનગર અને બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રી માન્ય નીમુબેન બામણિયા દ્વારા આજે જ્યારે જમરાળા ખાતે ફકડાનાથની જગ્યામાંથી અને ફકડાનાથના દર્શન કરી અને જ્યારે એમને શરૂઆત કરી છે ત્યારે ફકડો ત્યાં ફિકર નહીં એવી જ્યારે કહેવત છે ત્યારે જમરાળાથી જ્યારે શરૂઆત કરી અને ત્યારબાદ અત્યારે બોટાદ જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી જેઠીબેનના આ સીટ ભાંભણ સીટમાંથી જ્યારે એમનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે આજે એમનું જ્યારે નીમુબેનનું ઢોલ નગારા અને જ્યારે આતશબાજી કરી અને સ્વાગત કરવામાં આવ્યું ત્યારે અહીંયા તમામ સીટના આ જિલ્લા પંચાયતની સીટના નીચે આવતી તાલુકા પંચાયત સીટના તમામ કાર્યકર્તાઓ, તમામ બૂથના પ્રમુખથી લઈ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના જ્યારે આજુબાજુના સીટના પણ સદસ્યશ્રીઓ અહીંયા સૌ કોઈ ઉપસ્થિત છે ત્યારે આજે આ ગામમાં ખૂબ ઉત્સાહ અને ઉમળકાભેર સાથે પાટી ગામમાં ખૂબ ભવ્યથી ભવ્ય સ્વાગત થયું છે। કેવું વાતાવરણ તમને બની રહ્યું છે એવું લાગે છે અને કેટલા મતોથી વિજય થશે શું? જ્યારે શરૂઆત લાખિયાણી સીટથી થઈ અને જમરાળા ખાતે જ્યારે શરૂઆત થઈ ત્યારે પણ ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। ત્યારબાદ લાઠીદળ જિલ્લા પંચાયત સીટમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। બંને જગ્યાએ જ્યારે ખૂબ સારું સ્વાગત અને ભવ્ય સ્વાગત થયું ત્યારબાદ આજે પાટી ગામમાં પણ ખૂબ ભવ્યથી ભવ્ય સ્વાગત થયું ત્યારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આ ભાવનગરની લોકસભા જ્યારે પાટીલ સાહેબે કીધું હતું ને કે 5 લાખ મતથી જીતે પણ અમને એવું લાગી રહ્યું છે એના કરતાં પણ વધુ લીડે આ ભારતીય જનતા પાર્ટી લોકસભા ભાવનગર લોકસભા જ્યારે જીતી રહી છે।